તો જય માતાજી મિત્રો. કાલના વિડીયોમાં તમે ખૂબ જ પ્રેમ આપ્યો. દિલથી આભાર. ઘણા બધા કોમેન્ટ પણ આવ્યા. અને તેમાં સૌથી વધુ કોમેન્ટ બડોદરા સિકોતર માતાના મંદિર અને ઉંટરડા દીપેશ્વરી ધામ જવાના હતા. તો બસ મિત્રો, આજે અમે નીકળી પડ્યા છીએ આ પવિત્ર યાત્રા પર. સૌથી પહેલા ગામમાં આવીને સાથે લઈ લીધા કલ્પેશસિંહને અને પછી રસ્તામાં સાગરભાઈ પણ અમારી સાથે જોડાઈ ગયા. હવે અમે ત્રણે નીકળી પડ્યા માતાજીના દર્શન કરવા. રસ્તામાં અમને વ્રત કરતી નાની નાની છોકરીઓ મળી. તો એમને થોડી દક્ષિણા આપી અને અમે આગળ વધ્યા. અને જોત જોતામાં અમે પહોંચી ગયા સિકોતર ધામ બડોદરા. ગાડી પાર્ક કરીને સીધા મંદિર તરફ નીકળી ગયા. મિત્રો, અહીં આવ્યા પછી મનને એક અલગ જ શાંતિ અને સકારાત્મકતા અનુભવાય છે. તો અમે તો માતાજીના મન ભરીને દર્શન કરી લીધા. અને લો મિત્રો, તમે પણ દર્શન કરી લો. ત્યારબાદ અમે નીકળી પડ્યા દીપેશ્વરી ધામ ઉંટરડા તરફ. થોડી જ વારમાં મંદિરે પહોંચી ગયા. અહીં પણ માતાજીના ખૂબ જ ભાવભીના દર્શન કર્યા અને આ ભક્તિમય વાતાવરણમાં થોડીવાર શાંતિથી બેસીને આનંદ માણ્યો. મિત્રો, જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે હવે થોડા દિવસ પછી અષાઢી બીજ છે તો આપણે કયા મંદિર દર્શન કરવા જઈએ. તો આજનો વ્લોગ અહીં જ સમાપ્ત કરીએ. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી શ્યામ.